નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। અત્યારે સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી। જે આપણે વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં ફરી એક વખત ધરાધ્રુજતા સ્થાનિક લોકો હેરાન છે। અમરેલી જિલ્લામાં ફરી એકવાર ધ્રાજા ધ્રુજવાની ત્યાં ઘટના સામે આવી છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાતના 12:49 ભૂકંપનો આંચકો આવ્યો હતો। 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે અને ત્યારે જણાવી દઈએ કે હાલ અમરેલીથી 44 કિલોમીટરના અંતરે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। તો આ મહત્વના મોટા સમાચાર છે। જે આપણે વાત કરી તો વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ખાંભા ગીરના નાના વિસાવદર, અનીડા, ઇંગોરાળા, સામડિયાળા, ભાડ ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારે ગત મોડી રાત્રિના 12:49 ભૂકંપનો આંચકો આવ્યો હતો। 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને જ્યારે અમરેલીથી 44 કિલોમીટરના અંતરે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે આ ભૂકંપની પુષ્ટિ કરી છે। તો હવે વાત કરીએ આપણે પંચમહાલની।